मंगल भवन अमंगलहारी, मंगल भवन अमंगलहारी, हरिव्यापक सर्वसमाना, हरिव्यापक जय सोमनारायण। तमने कहूं છું જય સોમનારાયણ। મોજમાં મોજમાં પ્રેમ સ્વામી મળે એટલે મોજમાં જવાનું હોય ને। જૂનાગઢમાં ગિરનારમાં અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં જે તળેટીમાં ગયા હોય એને ખબર હોય કે ગિરનારમાં તળેટીમાં અમે બહુ ફરવા ગયા ને ત્યારે 205 મોરલાઓ જોયા અમે તળેટીમાં। શ્રાવણ મહિનો આવે श्रावण महीनो आवे ત્યારે તમામ મોરલા એક વખત ભેગા થાય અને એ મોરલા જેમ આપણે રાસ લઈએ ને એ મોરલા કળા કરીને રાસ લે। એટલા બધા મોરલા વારા પરથી એની ભાષામાં બોલે મોરલા। એવા સમય ઉપર પોરબંદરના ઘેડ વિસ્તારમાં મોટા ચોરણા પહેરે, મોટું કડિયું પહેરે, 3 આટાવાળી પાગ બાંધે અને જોધપુરી મોજડી પહેરે। જોધપુરી આ મોજડી પહેરે। એ વ્યક્તિને ઘેરે અમેરિકાના માણસો મહેમાન થવા આવ્યા અને અમેરિકાના માણસોને એ ઘેડ વિસ્તારના પટેલ ગિરનારમાં ફરવા લઈ ગયા અને ગિરનારમાં ફરવા લઈ ગયા અને મોર જે રાસ રમતા હતા એનું દ્રશ્ય અમેરિકાવાળાએ જોયું અને એ સમયે અમેરિકાવાળાએ ઘેડ વિસ્તારવાળાને કીધું કે મારે મોરલો જોઈએ છે। સમજાયો પણ ન કીધું કે મારે તો મોરલાને અમેરિકા લઈ જાવો છે। મોરલાને અમેરિકા લઈ ગયા અને અમેરિકા લઈ ગયા પછી મોરલાને કાજુ, બદામ, કેસરિયા, દૂધ પાય, અનેક પ્રકારના ફળ ફૂટ ખવડાવે। પણ જે ગિરનારમાં જે મોરલો બોલ્યો તો ને અમેરિકામાં નતો બોલતો। ઘણું સારું સારું ખવડાવે ઓલો અમેરિકન તો બધું ભાષાથી બોલે પણ મોરલો ન બોલે। પછી દેશમાં આવીને ઘેડના વિસ્તારના એ ચોરણાવાળા, કેડિયાવાળા, પાગવાળા, જોધપુરી પાગવાળાને અમેરિકા લઈ ગયા અને અમેરિકાએ આ ચોરણાવાળાને જોયો, પાઘડીવાળાને જોયો, જોધપુરી મોજડીવાળાને જોયો અને મોરલાએ એને જોયો ને અને મોરલો મન મૂકીને બોલવા માંડ્યો। મન મૂકીને એટલું બધું બોલ્યો કે કોઈ ખામીને એટલું મન મૂકીને બોલ્યો એમ આજે આ મોરલો તમારી સામે મન મૂકીને બોલ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલા વર્ષો પહેલા 500 પરમહંસોનું વ્યાખ્યાન વાંચ્યા, હરિરસ નામનો ગ્રંથ વાંચ્યો, હરિદર્શન નામના ગ્રંથ વાંચ્યા। આધારણ સ્વામીના ગ્રંથ એટલો બધો ઊંચો છે, એટલા ભાગ એ બધાય ભાગ વાંચ્યા છે। યોગીજી મહારાજના આશીર્વાદ લીધા, શાસ્ત્રી મહારાજના ખોળામાં બેઠા અને યોગીજી મહારાજ સાથે રહી અને સ્વામીજીનું યોગીજી મહારાજના વચન તો ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં વિરાજમાન હતા। સ્વામિનારાયણ ભગવાન
રઘુવીરજી મહારાજ વડતાલમાં બેઠા હતા. વડતાલમાં એક સંત મોડી રાત્રે રસોડા બાજુ જતા હતા અને એ રસોડા બાજુ જતા એટલે રઘુવીરજી મહારાજે કીધું કે સંતરામ ક્યાં જાઓ છો? તારે કે તાવ આવ્યો છે, ખાવાનું કંઈક મળે તો કે હું જાઉં. એટલે રઘુવીરજી મહારાજે એના આસને બોલાવ્યા સંતને અને ગરમ ગરમ રોટલો અને ગોળ તૈયાર કર્યો. એ અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાને મૂળજી બ્રહ્મચારીને કીધું કે મને આજે ભૂખ લાગી છે. ત્યારે મૂળજી બ્રહ્મચારી કીધું કે હમણાં જ જમ્યા છે, ભૂખ શાની લાગી? ત્યારે કે ભૂખ લાગી છે. એટલે જાઓ રઘુવીરજી મહારાજ પાસે રોટલો લઈ આવો. રઘુવીરજી મહારાજે ગરમ ગરમ રોટલો ગોળ ને બધું શ્રીજી મહારાજ માટે આપ્યું. બ્રહ્મચારી શ્રીજી મહારાજ પાસે લઈને જાય છે અને એ બ્રહ્મચારીને શ્રીજી મહારાજે કીધું કે આવો ગરમ ગરમ રોટલો ક્યાંથી લાવ્યા? ત્યારે કે રઘુવીરજી મહારાજે ગરમ રોટલો આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન કે આપણે રઘુવીરજી મહારાજને અહીં બોલાવો. એટલે શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને આચાર્ય મહારાજને બોલાવ્યા અને આચાર્ય મહારાજે કીધું કે અત્યારે ગરમ રોટલો ક્યાંથી? ત્યારે મહારાજે કીધું કે સંત બીમાર હતા અને એને ભૂખ લાગી હતી એટલે મેં ગરમ ગરમ રોટલો કરીને આપ્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન રઘુવીરજી મહારાજને ભેટ્યા કે સંપ્રદાયમાં આચાર્ય જો હોય ને તો આવા આચાર્ય જોઈએ. એ શ્રીજી મહારાજની રુચિ સમજ્યા. એવી જ રીતે સ્વામી હરિધામ ચોકડા જૂના મંદિરમાં 40 સંત રહેતા હતા. કોઈ પણ સુવિધા નથી, કોઈ પણ પ્રકારની સુવિધા હતી જ નહીં. એ વખતે મોડી રાત્રે સંત બીમાર હતા અને ભૂખ્યા થયા હતા અને પ્રેમ સ્વરૂપ સ્વામી ત્યાં મળી ગયા. પ્રેમ સ્વરૂપ સ્વામીને એ બીમાર સંતને બેસાડી અને પ્રેમ સ્વરૂપ સ્વામી ખીચડી બનાવી દીધી. એ ખીચડી બની ગઈ, નીચે ઉતારી. એટલામાં સ્વામીજી ગુરુ હરિપ્રસાદ સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી પાસે આવ્યા કે અત્યારે શું કરો છો? ત્યારે કે બીમાર સંત માટે હું ખીચડી બનાવું છું. સ્વામીજી કે મારે પણ જન્મી છે. એ સ્વામીજી માટે ખીચડી આપી, બીમાર સંત માટે આપી. સ્વામીજી ખીચડી જમ્યા નહોતા પણ ઊભા થઈને પ્રેમ સ્વરૂપ સ્વામીને ભેટ્યા. આવા પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સંત મળે તો સંસ્થાનું સુકાન એને સોંપાય, બીજાને ન સોંપાય. હરિપ્રસાદ સ્વામી બોલ્યા કે આ ધરતી ઉપર પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સાધુ નથી. આ મને વાત કરી. આજથી 7 વર્ષ પહેલા મેં હરિપ્રસાદ સ્વામીને અંગત બેસીને રૂમમાં વાત કરી કે સ્વામી તમે 100 વર્ષ ઉપર જીવજો, વાંધો નથી, અમારે તમારો લાભ લેવો છે, પણ કમસે કમ તમે બોલો તો ખરા કે ભાઈ કોઠારી બધે પ્રેમ સ્વરૂપ સ્વામી રહ્યા, પણ આપના પછી 100 વર્ષ પછીની વાત કરું છું, આપના પછી કોણ? સ્વામી ન બોલ્યા. સ્વામીજીનું કપડું તાણ્યું, કેમ કે મારી સાથે બહુ આનંદ કરતા હતા. કપડું ખેંચીને બોલ્યા કે તમે મને જવાબ આપો અત્યારે. ત્યારે તમે સમજી લો પ્રેમ સ્વરૂપ સ્વામી હરિધામની વ્યવસ્થાની હું નથી કહેતો, સત્સંગ સમાજની વ્યવસ્થાની હું નથી કહેતો. સંપૂર્ણપણે જે હું ધરતી પર આવ્યો છું એવું ને એવું કામ આ પ્રેમ સ્વરૂપ કરશે. મારી સાથે વાત કરેલી તો ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા લક્ષ્મી વાડીમાં અને સંતોને પીરસતા હતા. સંતોને પીરસતા પીરસતા વાસણ બધા ખાલી થઈ ગયા. શ્રીજી મહારાજના હાથમાં હતા એ. અને ત્યાર પછી બધું ખલાસ થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. એક વાણી કોને કહેવાય? યોગીજી મહારાજની વાણી છે એને વાણી અમૃતથી ભરી. એવા શબ્દ ક્યાંય સાંભળ્યા નથી. મધુર જેવી વાણી યોગી મહારાજની. સંતો બે ભૂખ્યા રહ્યા અને બધાને પીરસી દીધું. ત્યારે બધાએ સંતો બોલવા માંડ્યા
કે સ્વામિનારાયણ ભગવાને તમને પીરસ્યું, અમને તમારે એના હાથની પ્રસાદી ન મળે, તમે ભાગ્યવંતા નથી. શ્રીજી મહારાજે અંતર્યામીપણે 2 સંતોના પત્ર લીધા. સાધુની પંગતમાં 2 સંતોના પત્ર લઈ સ્વામિનારાયણ ભગવાન ચાલ્યા અને કીધું કે આમાં બધાએ થોડી થોડી વસ્તુ નાખો. સ્વામિનારાયણ ભગવાન કીધું કે આ 2 સંતો માટે થોડી થોડી વસ્તુ નાખો. બધાએ થોડી થોડી વસ્તુ નાખીને પત્ર છલકાઈ ગયા બેયના. સ્વામિનારાયણ ભગવાન કહેવાય જમશો નહીં, મારે તમને વાત કરવી છે. જેવી રીતે આ સંતોનું ખાવાના પદાર્થથી થોડું થોડું નાખ્યું તો એ પત્ર છલકાઈ ગયા, તેમ આખા સમાજમાં જેટલા અહીંયા બેઠા છે તેમાં એકાદો ગુણ તો હોય ને હોય જ તે. જો બધામાંથી આપણે એક ગુણ લઈએ તો આપણે છલકાઈ જઈએ કે નહીં? ગુણ લેવાના છે. સ્વામિનારાયણ ભગવાન રામદાસભાઈ આજ્ઞામાં રહેતા. શ્રીજી મહારાજ રામદાસભાઈની આજ્ઞામાં રહેતા હતા અને રામદાસભાઈ કે એમ જ કરવાનું. અને રામદાસભાઈ ધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાને 8-10 દિવસ સુધી જમ્યા નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે રામદાસભાઈ પાસે તમે રહ્યા કરો છો, તમે 500 જણા મુવા છે, એકાદો પાસ કરો કે આ રામદાસભાઈ જેવો છે. એમ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કીધું કે એકાદો તો જો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ખરેખર સરસ કે મારે રામદાસભાઈ જેવો સાધુ જોઈ છે. પણ મહારાજે શું કીધું ખબર? કે જિંદગીમાં કોઈની પાસે કાંઈ ન માંગ્યું હોય એ હાથ ઊંચો કરે. સાંભળો, હવે શ્રીજી મહારાજ કહે છે કે જિંદગીમાં કાંઈ ન માંગ્યું હોય એ હાથ ઊંચો કરો. અને રાઘવાનંદ સ્વામી ઊભા થયા, આમ વટથી ઊભા થયા હોય એકદમ કે આમ મેં કોઈની પાસે નથી માંગ્યું. અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે હેઠો બેસી જા. ત્યારે કેમ? મેં કોઈની પણ નથી માંગ્યું. ત્યારે હેઠો બેસ. તારું કપડું ફાટી ગયું હતું ને, એ સોયને દોરો તે હાંધવા માટે માંગ્યો હતો. એક સોયનો દોરો જો માંગ્યો, શ્રીજી મહારાજ નાપાસ કરીને હેઠો બેસી દેતા હોય તો અમે ફાટફૂટ બીજા તમારી પાસે માંગીએ છીએ. અમે ક્યાં તમારી પાસે બીજું માંગીએ છીએ? તમે અમને બીજા લાવી દો, ફાસ્ટફૂડ લાવો. એક સ્વામિનારાયણ ભગવાને સોયનો દોરો લાગ્યો ને, એમાં તો પેલાને હેઠાઈ બેહારી દીધો. હાજી ભલા સાધુ હરિ કી સાધ્ય, તન કી ઉપાધિ તજે સોય સાધુ. હાજી ભલા સાધુ કીધા. તમે વિચાર કરો કે શીલવાન સાધુ કહેવાય, જેને ચારિત્રવાન સંતો કહેવાય. જે સંત પાસે તમે જાઓ તો શીલની સુગંધ આવે. હરિપ્રસાદ સ્વામીને બોટાદના એક કવિએ કીધું કે હરિપ્રસાદ સ્વામી પાસે જઈએ છે ને ત્યારે શીલની સુગંધ આવે છે, ચારિત્રની સુગંધ આવે. એ શીલની સુગંધ હોય પણ આમાં ઘણી દુર્ગંધ હોય. નકરી સુગંધ હોય નહીં, આમાં દુર્ગંધ હોય. દુર્ગંધ તમને કહી દઉં. યોગીજી મહારાજ ગામડે ફરવા જતા હતા. ઉપલા માળાથી નીચે ઉતરતા હતા. એક સાધુ, તમે મંદિરમાં આવો છો, ઠાકોરજીના દર્શન કરવા આવો છો, અને પછી જો અમારા જેવા સાધુ એમ કહે ને કે ખેતીમાં શું વાવ્યું છે, કેટલા દીકરા છે, પણ તારે ભણાવવા છે, એ સાધુમાં દુર્ગંધ કહેવાય. તમારે સાધુનો છેડો પકડીને એમ કેવું સ્વામી કંઈક વાત કરો, બીજી વાત નહીં કરવાની. અને અમારે સંતોએ તમને એમ કહેવું પડે કે આ સાલ ભજન વધ્યું છે નથી વધ્યું, ભજનનો જોર રાખજો. આ તો વ્યવહારની વાતો. એ આ જે કંઈ બન્યું છે ને એ તમારો વાંક છે. સાધુઓને જો બગાડ્યા હોય તો તમે બધાએ બગાડ્યા છે. જે માગે લાવી દે, જે ખાવું એ અમે ન જોવે.
સાધુના ધર્મની અને સાધુ કોને કહેવાય? કોને સાધુ કહેવાય? કે 24 કલાક આ કપડામાં સાધુ સાધુ જ રહેવું પડે. ઘડીએ ઘડીએ વિચારો બદલે ઘડીએ નુકસાની કરે એવો સાધુ ન જોઈએ. કામી, ક્રોધી, લોભી, લંપટ આવા કપટ કરતા હોય, એક રાવણ જો સીતાજીને ઉપાડી જતો હોય તો આ લોકના આવા સાધુ તમે ઘરે તમારા ઘરે આવીને હું નો ધંધા કરે. એટલે કામી, ક્રોધી, લોભી રે કછી તેને બોલતા રે, જતી સતી જગત નહીં જગમાય, સહજાનંદ સિંધુ રે ન પ્રગટત આસમે રે. એટલે આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ. હું તો આટલા વર્ષ કાઢ્યા એને કીધું મને, એટલે આશીર્વાદથી કાઢ્યા છે. બાકી સાધુતાની દ્રષ્ટિએ જો તો યોગી મહારાજે બાકી નથી રાખી મારી પાસે કોઈ જાતને નહીં. તો તમને એટલા બધા ભાગ્યશાળી છો. ભાઈ ઘણી વાત કરી મને તો હું તો અભણ સાધુ છું, એન્ટી પેન્ટીની મને ન ખબર પડે ખ્યાલ. અને મારી પાસે ફોન નથી, હું ટીવી જોતો નથી, પેપર વાંચતો નથી. હવે આવડો ફોન છે ને એમાં બધું બહુ આવે છે કે હું તો સાંભળેલો મને ખબર ન પડે, પણ શું અત્યારે ચાલુ કર્યું તમે વિચાર કર્યો. એવી ભાષા વાપરે, એટલી ભાષા. પણ યોગીજી મહારાજ જ્યારે બોલેલા કે હરિપ્રસાદ સ્વામીને જ્યારે દીક્ષા આપી હતી, ત્યારે જ્યારે દીક્ષા આપી હતી ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે દીક્ષા આપતી વખતે બાપા બોલ્યા કે આપણે હરિપ્રસાદ સ્વામીને એવા આશીર્વાદ આપવા. હું ઊભો હતો કે સ્વામિનારાયણ ભગવાનનું ઈશ્વરીય હરિપ્રસાદ સ્વામી દ્વારા થયેલું આ બોલ્યા હતા. એ વસ્તુનું મેં દર્શન કરેલું છે સ્વામીજી સાથે. સ્વામિનારાયણ ભગવાનનું બંધિયા કરીને ગોંડલ ગામ છે. બંધિયામાં સ્વામિનારાયણ ભગવાન પોતે ગયા હતા. ત્યાં યોગીજી મહારાજે બંધિયામાં મંદિર બનાવ્યું હતું. મંદિર એક જ રૂમમાં હતું. એમાં યોગીજી મહારાજ ગયા. અમે બધા સાથે હતા, હરિપ્રસાદ સ્વામી બધાએ. યોગીજી મહારાજ રૂમમાં સૂતા હતા, અમે નીચે પાથર્યા વગર સૂતા હતા. રાતના 2-2:30 વાગ્યા યોગીજી મહારાજ જાગ્યા. હું પણ નીચે સૂતો હતો. યોગીજી મહારાજ આવ્યા અને હું જાગી ગયો. પછી યોગીજી મહારાજને કીધું કે અત્યારે 2:30 વાગે કેમ? ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે મારે અહીંયા દંડવત કરવા છે. ત્યારે મેં કીધું કે અહીંયા નથી મંદિર, અહીં નથી પૂજા, અહીં નથી મૂર્તિ, તો તમારે દંડવત કોને કરવા છે? ત્યારે પ્રભુદાસ ભાઈના બે ચરણાવીન દેખાયા મને કે આ ચરણાવીન છે, કેટલા યુગો સુધી તપ કરો તો આ ચરણાવીન ન મળે, એ ચરણાવીન આપણને મળ્યા છે એટલે દંડવત કરવા છે. યોગીજી મહારાજે કીધેલું, યોગી બાપાને કીધું કે હું દંડવત કર્યું, તમે આવ્યા. આ સ્વામીજી એટલા અપમાન સહન કર્યા. મેં નજરે જોયેલા, કેટલા અપશબ્દ જોયેલા. સ્વામીજીને એટલો બધો માર પડેલો. અને ઈ યોગીજી મહારાજના સેક્રેટરી, એને સુવાની સગવડ નહીં, એને પાથરવાની સગવડ નહીં. હરિપ્રસાદ સ્વામીને જમતા મેં એને જોયા નથી. આ યોગીજી મહારાજના સેક્રેટરી અને આપણે નજરે જોયેલા સેક્રેટરી, ગુરુ કરતા એની સવાઈ વ્યવસ્થા. તમે વિચાર કરો, આ સેક્રેટરીએ ધંધા શું કર્યા છે. આને રહી અબજો રૂપિયા મારી નજર સામે એક જણાએ અમેરિકામાં 50 લાખ રૂપિયા આપ્યા. અને સ્વામીજી દર વખતે કે આને આપી દો, દર વખતે કે આને આપી દો. સ્વામીજી આખી જિંદગી મોજ કરાવી છે. સાકેવાળાએ શું કર્યું છે? હવે એના દર્શન થાય છે આપણને. કે આ લોકો સ્વામી આચાર્યને શું કર્યું છે? એના દર્શન અત્યારે આપણને થાય છે કે એની સાથે રહીને કપટ કર્યું છે, પાપ કર્યું છે.
અને મનુષ્ય ભાવ લીધો છે હરિપ્રસાદ સ્વામીનો. અને એ મનુષ્ય ભાવના હિસાબે આજે આપણે તમે જોવો કે આપણે બધા જોઈ શકીએ છીએ કે સત્સંગને જૂથી નાખ્યો, આત્મીયતાને તો વિખર કરી નાખ્યું. એટલે મંદિરમાં રહેવું, મંદિરના રોટલા ખાવા, મંદિરનું મકાનમાં રહેવું, મંદિરના કપડાં પહેરવા, બધું મંદિરમાં રહી અને આ અવળા ધંધા કરવાના, પાપના ભાગીદાર બનવાના. એના માટે તો કોઈ ધરતીમાં જમપુરીમાં એની જગ્યા નથી, શમશાનમાં એની જગ્યા નથી. ઈ જ્યારે ધંધો કરીને બેઠા છે, તમને કોટી કોટી ધન્યવાદ દઉં કે સાધુ નિર્મળદાસ છે, ઈ પોતે પણ પ્રેમ સ્વરૂપ સ્વામીની જે હું બોલાવું છું. આજે પ્રેમ સ્વરૂપની મૂર્તિ મારી પૂજામાં છે. તમે વિચાર કરો, આટલા વર્ષ પ્રેમ સ્વરૂપ સ્વામીને નાના બાળકમાં મેં જોયેલા, ભણતરમાં જોયેલા. અને ઈ યોગીજી મહારાજે જ્યારે દીક્ષા આપી અને હરિપ્રસાદ સ્વામીને હાથમાં પ્રેમ સ્વામીનો હાથ આપ્યો કે તમે આનો પડછાયો થઈને રહેજો, એવું યોગી મહારાજ બોલ્યા કે હરિપ્રસાદ સ્વામીનો પડછાયો થઈને રહેજો. ત્યારે યોગીજી મહારાજને પૂછ્યું કે સ્વામી, પડછાયો એટલે શું? પડછાયો ઝાડનો હોય, પડછાયો છત્રીનો હોય, પડછાયો કપડાનો કરવાનો, પણ આને પડછાયો કેવી રીતે તમે કહો છો? ત્યારે યોગીજી મહારાજ ગોંડલમાં બોલેલા કે ભવિષ્યમાં હરિપ્રસાદ સ્વામી સાથે રહી અને તમામ જવાબદારી ઉપાડી શકે એવા પ્રેમ સ્વરૂપ સ્વામીમાં શક્તિ છે. એ યોગી મહારાજ બોલેલા, હાજરીમાં બોલેલા. અને જ્યારે ત્યારે તમે જોવો કે સ્વામીજી એવા પુરુષ હતા કે પ્રથમનું 15નું વચનામૃત તમે વાંચી જજો કે સ્વામિનારાયણ ભગવાન કીધું પોતે વચનામૃતમાં કે અમે જે આજ્ઞા કરી એમ જ કરે, પણ ભૂલે ચૂકે એવું ન બોલે કે આટલું મારાથી પડાય છે ને આટલું નહીં પડે, એવું ન બોલે. અને ધ્યાન કરવામાં મૂર્તિ દેખાય તો ન દેખાય, પણ ધ્યાન છોડે નહીં. એક વખત સ્વામીજી ધ્યાનમાં બેઠા હતા, 2.5 કલાક સુધી આમ એકદમ બેઠેલા ધ્યાનમાં. સ્વામીજીના પેટ ઉપર હાથ ફેરવ્યો કે હલાય છે કે નથી હલતું, તો એ પણ જોયું. સ્વામીજીની આંખ ખોલીને જોઈ તો એ જે ધ્યાનમાં ઉતરી ગયા મૂર્તિ ધારીને, એ સામાન્ય કોઈ વસ્તુ નહોતી. અને એ સ્વામીજી જેવા પુરુષને આપણે સમ્યક પ્રકારે ઓળખી ન શક્યા. ભગવાનનું સ્વરૂપ સાંગોપાંગ સમ્યક પ્રકારે સ્વરૂપ ખીલેલું હતું. આધ્યાત્મિકતામાં સ્વામીની આધ્યાત્મિકતામાં કોઈ ભેળસેળ નહોતું, કાંઈ કરતા કાંઈ. એવી સમ્યક આધ્યાત્મિકતા સ્વામીજીમાં હતી. પણ હું ને તમે તમારી વાત સાંભળીને મને આનંદ થયો, પણ ભગવાન અને સંત આપણે પ્રેમ સ્વરૂપ સ્વામીને ક્યારેય ઓછાળા નથી કરવા, ક્યારેય નહીં. પ્રેમ સ્વરૂપ સ્વામીને હૃદયમાં હાશ થાય એવું આપણું જીવન જીવવું છે. ને નિષ્ઠા તમે પાકી રાખજો, એમાં કોઈ ફેરફાર ન થશે. કેમ કે ઉઠક બેઠકનો મહારાજે કીધું કે મુક્ત કહેવાતો હોય, ત્યારે મુક્ત કહેવાતો હોય, પણ મુક્તની માયા આપણે ઓળખીએ નહીં. અત્યારે આ મુક્તોની માયા એટલી પ્રેશર કરી ગઈ છે કે લોકોને ભગવાન ભજવા નથી દેતા, પોતે ભજતા નથી અને બીજાને ભજવા દેતા નથી. આવું જે કામ થઈ રહ્યું છે એ વસ્તુ મને બહુ આનંદ થયો તમારા માટે. પણ જીવનમાં જ્યાં સુધી જો તમારે ભગવાનને રાખવો હોય, સંતને રાખવો હોય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી અને સાધુ નિર્મળદાસ બોલે છે કે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીને જો તમારે રાજી કરવા હોય, તમારે સ્વામિનારાયણ ભગવાનને, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીને અને પ્રેમ સ્વામીને જો તમારે અખંડ રાખવા હોય તો નદીના કિનારે એક સંત ધ્યાન કરતા હતા. અને એ સંત ધ્યાન કરતા હતા અને એક નાનો બાળક હતો.
એટલે યોગની ક્રિયા, સંત યોગની ક્રિયા કરતા હતા. એમાં જે પ્રાણાયામ આવ્યું, એ નાનો બાળક બાજુમાં બેઠો તો સંતને પૂછ્યું કે નાક કેમ દબાયું? તો એ નાના બાળકને પ્રાણાયામની વાત ન કરે, એમ ખબર પડે કે પ્રાણાયામ કોને કહેવાય. એટલે સંતે કીધું કે નાક દબાવવાથી ભગવાનના દર્શન થાય. બીજે દી સવારમાં પરમાં સંત પ્રાણાયામ કરે છે. દીકરો આવીને નાકને મોઢું બે કચકચાવીને પકડ્યું. દીકરાએ સંતના વચને પ્રાણાયામની ખબર નથી એને, પણ કે નાક દબાવવાથી ભગવાનના દર્શન થાય. તો એ બાળકે નાકને મોઢું બે દબાવ્યું કચકચાવીને. બાળકના પ્રાણ રૂંધાવા માંડ્યા, પ્રાણ. અને આ બાજુ ભગવાને તૈયાર કરી કે સંતનો વાંક નથી, બાળકનો વાંક નથી. સંતના કહેવાથી પ્રાણાયામ કરે છે, એટલે સંતનો વાંક નથી, બાળકનો વાંક નથી. પણ હું નહીં જાઉં ને તો મારો વાંક છે, ભગવાન કે. ભગવાને આવીને બાળકને હાથ પકડ્યો કે તું નાકને મોઢું મૂકી દે કે નહીં. પરાણે મોઢું નાક મુકાવી દીધું અને ભગવાને કીધું કે તું માગ. ત્યારે બાળક કીધું મારે કાંઈ જોઈતું નથી. ત્યારે ભગવાને કીધું કે હું આપ્યા વગર નહીં જાઉં, તું કંઈક માગ મારી પાસે. ત્યારે નાના બાળકે શું કીધું કે જો ભગવાન તમે માગવાનું જ કહેતા હો ને, તો આજે મારા પ્રાણ રૂંધાઈ ગયા ત્યાં સુધી તમે ન આવ્યા, બહુ વાર લગાડી. એટલું બધું પ્રાણ મરવાની તૈયારીમાં તમે તોય ન આવ્યા. આવતીકાલે હું નાકે હાથ અડાડું તરત તમારે આવી જવું પડશે. જો એની સરળતા હતી બાળકની તો ભગવાન અખંડ વર્ણનીય થઈ જાય. આપણે બધાએ સત્સંગમાં સંતો પાસે અંદરો અંદર સરળતા રાખવાની. કે સરળતા જો આપણે રાખશું ને તો ભગવાન આપણને વર્ણનીય થઈ જશે. સ્વામીજી એક વખત વાત કરેલી, હરિપ્રસાદ સ્વામીએ, કે વંદરાવનમાં માધવદાસ કરીને એક સંત હતા, વંદરાવનમાં. અને એ સંત પૂજા કરેલી, પૂજામાં ઓરસ્યો, ઘંટડી, થાળ બધું જ પડ્યું હોય એની ઓરસ્યમાં, પૂજામાં. એની પૂજામાં, માધવદાસની પૂજામાં ભગવાનને મુંજરા કરવા આવવું પડે, ભગવાનને નાચગાન કરવા આવવું પડે. અને પછી એક દિવસ ભગવાને ચરિત્ર કર્યું. ઘંટડી ફેંકી દીધી, ઓરિસો ફેંકી દીધો, ફૂલ થાળ બધું ફેંકી દીધું. ત્યારે માધવદાસે કીધું કે હવે પણ કઈ કરશો તો માર્યા વગર નહીં મૂકો. ભગવાનને માધવદાસ કહે છે. એમ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી હોય, ભગવાન ચરિત્ર કરી શકે, આવા પુરુષ ચરિત્ર કરી શકે. બાકી અમારા જેવા જો કઈ ચરિત્ર કરે એને ચરિત્ર ન કહેવાય, એને નકરા કહેવાય. ભગવાન જો ચરિત્ર કરતા હોય. એક મૂળ અક્ષરની વાત તમને કરું. સ્વામીની વાતોમાં લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ કે બાલમુકુંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, મૂળ અક્ષરની વાત કરી છે કે અક્ષર બ્રહ્મ કોને કહેવાય અને મૂળ અક્ષર કોને કહેવાય. તો એ અક્ષર બ્રહ્મે જેના જેના ઉપર દ્રષ્ટિ કરી છે ને એ બધા નિષ્કામી થઈ ગયા છે. અને આ હળેલાને મૂળ અક્ષરને કહે તો એમાં તો આપણો કામ ઉત્પન્ન થાય. ઓલા મૂળ અક્ષરને બધા નિષ્કામી કરી દીધા. આ મૂળ અક્ષર ક્યાંથી પેદા થયો? અને સ્વામીને પુરુષોત્તમ કરે એ શાસ્ત્રની વાત નથી. મૂળ અક્ષર તો કોઈ થયો નથી, થવાનો નથી, તો એક જ હોય. મૂળ અક્ષર આવા હળેલા ન હોય તો સમજતો સમજજો કે અધોગતિને પામવા માંગેલા વળી ગયા છે. અને જેટલા જેટલા બધાને નરકમાં લઈ જવા માટે પોટલા બાંધીને લઈ જવાનો છે, ઈ તો લઈ જવાનો છે, પણ ઈ પણ જવાનો છે નરકમાં. એના માટે અક્ષરધામ નથી. તો એ તમે જો કે આવા કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા. આવા કામી ક્રોધી લોભી એવા ગુરુ થઈ બેસે. તમે મોટા ભાગ્યશાળી છો
કે એની હવામાં તમને આવી એની પડખે તમે કેમ ન ગયા એ તમારા પૂર્વના પુણ્ય તમારા વડવાના પુણ્ય ખૂબ કહેવાય તો તમે એમાં ન રહેવાના આમાં ભરમાવાની જરૂર નથી સાહેબ તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત તો એની પાસે હતો જ નહીં પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીને જે સિદ્ધાંત છે યોગી ડિવાઇન સોસાયટીનું બંધારણ છે એ બંધારણ તોડીને પોતાનો એકડો સાચો કરે છે અને પોતાનો ઝંડો ઊંચો કરે છે એ બંધારણને તોડીને જે પ્રવૃત્તિ કરે છે એ આપણા નથી નથી ને નથી એ છે જ નહીં આપણા કે ક્યાં હરિપ્રસાદ સ્વામીનું ઈશ્વરીય શક્તિ ક્યાં હરિપ્રસાદ સ્વામી સમજ તમે જો તમે વિશ્વમાં આજે કોઈ પણ માણસ બોલે છે કે નગરપાલિકાનો વાળો માણસ બોલે છે કે તમારા છોકરાનું જુઓ તમારું જુઓ આપણે એ જ વાત કર્યા કરે છે મેં કીધું અમારું જોઈને જીવન જીવી છે અમારે બીજાનું નથી જોવું અમારે તો અમારું જોઈને કામ કરવું છે તો એ હરિપ્રસાદ સ્વામી તમે જુઓ યોગીજી મહારાજે એનો મહિમા ગાયો છે તમે જુઓ તો કે આ ધરતી ઉપર આવા પુરુષ ન મળે એ સ્વામીજી આપણને મળ્યા આપણે બધાએ લાભ લીધો છે હું પણ હારે ખૂબ વહેલો છું સ્વામીજી 6 વખત બોલ્યા છે કે અમારે યોગીજી મહારાજની રીતિ લાગવી છે આ યોગી મહારાજ સ્વામીજી બોલેલા અને એ યોગી મહારાજની રીતિ તમે વિચાર કરો કે યોગી મહારાજને સ્વામી કેવા સંત હતા તમે વિચાર તો કરો કે યોગી મહારાજ મને કીધું કે અમે 35 વર્ષ સુધી નવા કપડાં નથી પહેર્યા તો મેં એને કીધું તમને નહોતા મળતા ત્યારે કે ના તમારા જેવા સાધુ કાઢી નાખે એના કપડાં હું પહેરતો હતો યોગી મહારાજ રોજના 400 રોટલા કરે કેટલા 3 રોટલા કરતા અને પૂછી લેજો કેમ રોટલા થાય આ તો 400 રોટલા યોગી મહારાજ કરે ને પછી નાઈ ધોઈને હુવાનું નહીં પાછું કડિયા પાસે ચૂનાના તગારા દેવા જવાના યોગી મહારાજને અને યોગી મહારાજ રોજ બાજુના ગામમાં જોડી માંગવા જતા હતા યોગી મહારાજ મને પોતાને કીધું કે અમારે કોઈની નખ કાપવા નહોતા પડતા એટલે મેં કીધું તમારા વખતમાં નેલ કટર નહોતું મને કે ગુરુ એમ નહીં મેં વાસણ ઉઠાઈ ગઈ ને નખ ઘસાઈ જાય પૂછો એકાદું વાસણ ઉઠ્યું હોય તો અને હરિપ્રસાદ સ્વામી યોગી મહારાજે આજ્ઞા કરી કે બોર્ડરના સંડાસ બાથરૂમ 2 વખત ધોવા સાંજે અને સવારે એ આપણા ગુરુએ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે અને હવે તમે તમારું પૂંછડું તમે ધોતા નથી બીજાનું સંડાસ છે ને ધોવો તમે શરદ પૂનમના સમયમાં વાસણ ઉટકાયા નહીં કોઈ દી અને પડ્યા હતા યોગી મહારાજ રાતના 12:30 મને બોલાવ્યો મને કે ગુરુ વાસણ ઉટક્યા તો માણસો નથી મળ્યા વાસણ નથી ઉટક્યા બોલાવો પ્રભુદાસભાઈ સ્વામીજીને બોલાવીને બાપાએ કીધું વાસણ તમારે ઉટકવાનું અમે સ્વામીને 5-6 જણાએ વાસણ ઉટક્યા કેટલા ખબર 25,000 માણસના સવારે 5 વાગે અમે વાસણ ઉટકી રહ્યા સરસ મજાના વાસણ ઉટકેલા અમને આનંદ થયો બાપાના આશીર્વાદ મળશે આપણને બધું થઈ ગયું યોગી મહારાજનો નિયમ હતો કે ફરવા નીકળ્યા જોવા બધી અને અમે ચોકડી પાસે વાસણ ઉટક્યા હતા ને ત્યાં અમે રાજી થયા કે બાપા તો અમને આશીર્વાદ આપશે આપણે સેવા થઈ ગઈ યોગી મહારાજ આવ્યા અને કે વાસણ કોઈને ઉટક્યા મારા જેવો બધા હતા પણ મેં વળે આગળથી કીધું કે હું હતો બાપા કે આ નળને કોથળે નથી બાંધીએ ને એટલે ફરીને પાછા ઉટકી નાખો એટલે 25,000 માણસને નળે કોથળે બાંધીને ફરી ન ધોવાય કે ફરી ઉટકી નાખો બોલો આ જોગી મહારાજને આ હરિપ્રસાદ સ્વામી કામ છે મારી વાત સાંભળો 20 મણ બટાકા તપેલામાં ધોવા માટે નાખ્યા હતા ધોવા માટે બટાકા સ્વામી અમે સાથે હતા યોગી બાપા આવ્યા કે બટાકા ધોઈ નાખ્યા મેં કીધું હા ક્યાં પડ્યા છે ત્યારે કે આ તેથી અમે પકડાઈ ગયા યોગી બાપા કે નળે કોથળે નથી બાંધી માટે બટાકા તમારે ધોવાના નહીં ભાઈ એક બટાકો રખ્યાથી ઉટકાય
એટલે 25 મણ બટાકા રખ્યાજી નો ઉટકાય મેં સ્વામીજીને ના પાડી ભલે યોગી મહારાજે આજ્ઞા કરી થોડા બટાકા રખ્યાજી ઉટકી બાકી એમને ધોઈ નાખ્યું સ્વામી કે બાપાએ કીધું છે ને આપણે ન થાય એ એક એક બટાકો રખ્યાજી ઉટકાયું સ્વામીને બધાએ આ એમની સાથે એટલો લાભ મળ્યો છે એવા પુરુષ કેવા મળ્યા મને તમને જે વિશ્વમાં કોઈને ન મળે એવા પુરુષ મને તમને મળ્યા એટલું બધું સુખ આપ્યું છે એને એટલા બધા અપમાન સહન કર્યા છે એને સ્વામીજીએ એવા અપમાન સહન કર્યા છે મારી દેવતા એને માર ખાધો છે માર ખાધો તમે વિચાર કરો અને એ વખતે જ્યારે અમે તૈયાર થયા મારનો બદલો વાળવા ત્યારે સ્વામી અમને પકડી લીધા અને કે જો તમે કંઈ કરશો તો હું 1 મહિના સુધી અનાજ નહીં ખાઉં ઈ સ્વામીજી અને તોય મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી તમારું લાખોટાનું અપમાન થાય છે ફાવે તેમ બોલે છે દિવસ દારૂ દેશે તો તમે કેમ નથી જવાબ આપતા ત્યારે હરિપ્રસાદ સ્વામી બોલ્યા કે હું એવું જીવન જીવીશ કે મારું જીવન એને જવાબ દેશે મારે જવાબ દેવાની જરૂર નથી આટલું એને લોહીનું પાણી એને કેટલું સર્જન કર્યું હરિપ્રસાદ સ્વામીએ કેટલું કે જેની કોઈ સીમા નહીં એવું સર્જન કર્યું અને સ્વામીજીની દ્રષ્ટિ તમે જોવો કે રસ્તામાં જતા યોગી મહારાજ ગાડુને એક માણસ તડપડિયા મારતો હતો યોગી બાબાએ કીધું પ્રભુદાસભાઈ હરિપ્રસાદ સ્વામી મોકલ્યા જાઓ શું છે એ માણસ મરવાની તો હતો યોગી બાબાએ કીધું કે જે કોઈ હોય જોઈએ આપો સ્વામીજી પાણી પાયું મગજના લાડુ આપ્યા યોગી મહારાજે કીધું કે કંઠી પહેરાવો કંઠી પહેરાવી અને પછી સ્વામીજી પોતે બોલ્યા કે બાપા બહુ પરિસ્થિતિ ખરાબ છે નહીં જીવે ત્યારે યોગી મહારાજ બોલ્યા પ્રભુદાસભાઈ હરિપ્રસાદ સ્વામીને કે તમે એનો બાવડો જઈને ઊભો કરો એના માથે હાથ ફેરવો એ હાલતો થઈ જાય છે યોગી મહારાજે સ્વામીજી પાસે હાથ ફેરવો હું સાથે હતો તો ઈ સ્વામીજીનું કાર્ય જો તમે વિચાર કરો કે આપણી બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ આપણી બુદ્ધિમાં કેમ પાપ પેસી ગયું અને કયું પાપ નડ્યું આપણને કે એને તો નડ્યું પણ આજે આપણી ઊંઘ હરામ કરી નાખી છે આ લોકોએ આપણી ઊંઘ હરામ કરી કે હવે પરિસ્થિતિ તમે જુઓ કે સંપ્રદાયમાં ન રહી શકે એવી પ્રવૃત્તિ અંદર રહીને કરે છે સંપ્રદાયમાં ન રહી શકે એવી પ્રવૃત્તિ કરે છે ફાવે તેમ બોલે છે સાધુતાના નિયમ તો નેવે મૂકી દીધા છે અદ્ભુત સાધુતાના નિયમ હોય એક પણ નિયમ નથી ઝીરો કરી નાખ્યું છે સાધુતાનું અને એ વસ્તુ હવે હું તમને હાથ જોડીને કહું છું કે આપણો તો નિષ્ઠા બાકી છે જ રાખવાની છે અને રહેવાની જ છે પણ હવે પછી હું તમને જાહેરમાં કહું છું જેટલા બેસા એટલા કે ભક્તિ વલ્લભ સ્વામીનું અહીંયા તપ બોલે છે ભક્તિ વલ્લભ સ્વામીએ ધૂણી દખાવી છે ભક્તિ વલ્લભ સ્વામી એવા નિર્માની સાધુ કે કોઈથી ક્રોધ ન કરે અને ભક્તિ વલ્લભ સ્વામી નાનામાં નાનો માણસ હોય અને એની ઝૂંપડીમાં જઈને ભક્તિ વલ્લભ સ્વામી મહાપૂજા કરી હતી આવા સંત જ્યારે આપણે મળી જેવા સંત કહેવાય એવા સંત જ્યારે મને તમને મળ્યા છે ત્યારે આપણે હવે ભજનનું જોર વધારજો ભક્તિ વધારજો છેલ્લું તમને હું કહી દઉં કે મારો ઉપયોગ જ્યાં કરવો એના કરજો જ્યાં લઈ જવો એને લઈ જજો હું હાવ ફ્રી છું પણ મારે હવે આ જ સેવા કરવાની છે અને મારી ઉંમર ભલે 81 વર્ષની થઈ હું ભલે સવારે ધામમાં જાઉં અને જતાંય જો 100 વર્ષ જીવું તો 100 વર્ષ મારું જીવન મારે તમને આપવું છે અને વિના સંકોચે મારો ઉપયોગ કરજો હવે આપણે આ જ કરવાનું છે તમને અમને તકની સેવા આપી છે આજે તક નહીં મળે ક્યાંય આ તકની સેવા આપી છે અને આપણે એકદમ કેફમાં રહેવું સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો સિદ્ધને રહીએ રે કંગાલ પણ નથી રાખવું આપણે કંગાલ નથી જ્યારે મળ્યો મોટો મહામાલ રે સંતો સિદ્ધને રહી કયો માલ મળ્યો મહા મોટો માલ મળ્યો એ સ્વામીજી મળ્યા
ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોના ભાગ જાગ્યા? અહીં બેઠા છે એના ભાગ જાગ્યા. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કરોડનું કલ્યાણ કર્યું. કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ભાગ્ય જાગ્યા રે, કરોડનું કલ્યાણ કર્યું ને આપણા ભાગ જાગ્યા. સંત વિના રે સાચી કોણ કહે. ભગવાનનો જે પવિત્ર હોય એ જ સાચી વાત કરે, બાકી દમ બને ડોળ એ વસ્તુ કોઈ જ ન રહે. આપણે હરિપ્રસાદ સ્વામીને આ મસ્તક આપ્યું છે. આપણે આ હરિપ્રસાદ સ્વામીને આ મસ્તક આપ્યું છે. એ મસ્તક હવે બીજે ક્યાંય નહીં નમે. અને ક્યારેય જો અમે કોઈને આ મસ્તક નમાવતા જોવો ને તો પહાડ ઉપર પછાડીને ફોડી નાખજો મસ્તકને. બાકી હવે આ મસ્તક પ્રેમ સ્વરૂપ સ્વામી સિવાય ક્યાંય પણ નમવાનું નથી. અને આ જીભથી સ્વામિનારાયણ ભગવાનથી માંડીને વર્તમાન કાળે આ જીભથી પ્રેમ સ્વરૂપ સ્વામીના ગુણગાન ગાયા છે. અને ફરી તમને જો કઈ સાંભળો બીજાનો ગુણગાન તો તીખી તલવારથી અમારી જીભ કાપી નાખજો. પણ હવે કોઈના ગુણગાન અમારે નથી ગાવાના, અમારે એને જ ગાવાના છે. આ હાથથી એની જે સેવા કરી છે પ્રેમ સ્વામીની, આપણે પ્રેમ સ્વામીને હાથ જોડ્યા છે. બીજી જગ્યાએ જો તમે હાથ જોડતા અમને ભાવો તો તીખી તલવારથી અમારા હાથ કાપી નાખજો. પણ હવે બીજી જગ્યાએ અમારા હાથ નથી નમવાના. હવે આ સત્સંગમાં લબાડ જેવું નથી રહેવાનું. એ તો બધા લબાડ કહેવાય, ગંડક કહેવાય. આપણે હિજડા ભેગું નથી જવાનું, ને હિજડા ભલે ઉડતા. આપણે તો હવે તમને મારે કોઈ ઉપદેશ આપવાની જરૂર જ નથી. એ તો બળજો ટાઢો હોય એને ધોકા મારવા પડે. આને તો એમના મારવા માંડે, એને ધોકા ના મારાય. એ રીતે ભાઈ આ હૃદયમાં ગુરુ હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના હૃદયમાં આજે આપણે બધાએ પધરાવી દીધા છે. આ હૃદયમાં હવે કોઈનું સ્થાન નથી. અને જો અમે આ હૃદયમાં ધારીએ તો તીખી તલવારથી હૃદયને ચીરી નાખજો. આ ચેલેન્જ તમને હું આપું છું કે હવે આ કઈ વસ્તુ નથી. હવે આપણો ટાઈમ બગાડવાનો નથી. આપણે બધા, હું તો ચેલેન્જ આપું છું કે તમને રોટલામાં તાણ નહીં પડે. હું માહિતી આપું છું તમને. તમે સુતા છો તો સોયમાં રોટલા નાખી જશે. વ્યવહાર કોઈનો બગડવાનો નથી. ધંધા સારા ચાલવાના છે. અખંડ આનંદમાં રહેજો. પણ જે સત્સંગ આપણે સ્વાદ સાખ્યો છે અને એ સ્વાદને જેના માટે આપણે ભજન કર્યું છે એ ભજન માણસે સમાચાર પહોંચાડજો. ગામો ગામ પહોંચાડજો કે જેને અવળો રસ્તો લીધો છે, જેને મોટી ખાડમાં પડવા માટે રસ્તો લીધો છે. અમારે ભાડિયામાં નથી પડવું, અમારે શિખર ઉપર ચડીને બેઠવું છે. ફરી તમને કહું છું કે રાજુભાઈ અમારા છે, મને બહુ ગમે છે. અને આ નેત્રંગમાં ભક્તિ સ્વામી જે કામ કર્યું છે, આ સમાજ અહીંનો બધો સમાજ જ્યાંથી ગામડેથી આવ્યા હોય એ બધો સમાજ મને હૃદયથી ગમે છે. આજે ગમવા જેવી વસ્તુ નથી ગમતી. બાપને દીકરો નથી ગમતો, દીકરાને બાપ નથી ગમતો, પતિને પત્ની નથી ગમતો. ત્યારે આજ અમને પ્રેમ સ્વરૂપ સ્વામી ગમે છે. એ વસ્તુ તમે જો કે સંતો હારે જીવન જીવેલા છે. આમાં અમે કઈ વાંધો નથી. પણ ભગવાન સ્વામિનારાયણની કૃપા, ગુરુ હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ તમને ખૂબ મળ્યા છે. એટલા બધા મળ્યા છે કે નો મળ્યો. પણ આપણે સુરવીર બનવાનું, કોઈ દી મોડી વાત ન કરવી, એ વસ્તુ આપણે જોઈએ તો એ કંગાલપણું ન લાવશો, રાંકપણું ન લાવશો, મોડી વાત ન કરશો
મોડે વાત કરનારા યોગી મહારાજ બોલેલા કે મોડે વાત કરનારા રોડ ઉપર ન હોય, આમાં બેઠા હોય. મોડે વાત કરનારા એ અંદર રહીને તમને બધી રીતે હરકા કરી નાખે એવા હોય. કોઈ લાલચમાં આપણે ફસાવું નથી. આપણે કોઈ પદાર્થ જોતો નથી. અમારે કોઈનો રોટલો નથી જોતો, અમારે કોઈનો હાર નથી જોતો, અમારે કોઈ કાંઈ પૂજાઓ મનાવવું પ્રતિષ્ઠા કોઈ નથી કરવી. એટલે સાધુ થયા એને પૂજા પ્રતિષ્ઠા પ્રશંસા ન હોય અને ઘરે હોત ને તો ઘૂમસી બોલતા હોત, ઘૂમસી બોલતા હોત. એ તો અહીં આવીને ગાદી અમે ચડી ગયા છીએ. તમારા કપડા અમે પહેર્યા છે, તમારા ચંપલ પહેરી છે, તમારા રોટલા ખાઈએ છીએ, તમારી ગાડીઓ વાપરીએ છીએ અને અમે બાપ થઈને ફરીએ છીએ. પાછા હેઠા બેહારી દેજો મહેરબાની કરીને. બહુ હારું તમને હરિપ્રસાદ સ્વામીએ ઊભા કર્યા છે કે પ્રેમ સ્વામીને ઉત્સાહ નહીં કરવાના, પ્રેમ સ્વરૂપ સ્વામીને હાસ થાય એવું આપણે કામ કરવાનું. ને માંડજો. અને આ વિસ્તારના બધાને જાહેરમાં કહું છું, જે હોય તે મારે તમારા ઘરે આવીને મકાઈનો રોટલો ખાવો છે. અને હું ગામો ગામ ફરવાનો છું આ વિસ્તારમાં. ધ્યાન રાખજો, યાદ રાખજો. મને આંચકો મારી બાવળો તો મેં કહેજો તમે સભા બોલ્યા હતા તો કેમ નથી આવતા? તો હું આવીશ. ઘરે ઘરે જવું છે, ગામો ગામ જવું છે, પણ આપણે જે બળમાં રહેવું. એટલે કીધું ને કે સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. ઈ સ્વામીજી મહારાજ હરિપ્રસાદ સ્વામી તમે જુઓ. અને યોગી મહારાજને રાજી કરવામાં સ્વામીજીએ કાંઈ જોયું નથી. એટલો ભીડો કર્યા છે, એટલો માર ખાધો છે હરિપ્રસાદ સ્વામી. અને એટલી બધી સ્વામીજી સેવા કરી છે. યોગી મહારાજને રાજી કરવામાં કંઈ બાકી નથી રાખી. અને એનું કેટલું બેન એને જમતા નથી જોયા, એને ઊંઘતા નથી જોયા, એની પથારી નહીં. એ વખતના કપડા હરિપ્રસાદ સ્વામીના જોવો ને તો એવું કાપડ તો હજી જોવો ન મળે. એટલી સાદાઈ, એટલી ઊંચાઈ, અને છતાં ગરીબ ગાય જેમ ફરે બધાને હાથ જોડે હરિભક્તોના કપડા કરે. છેલ્લે એક વાત કરી પૂરી કરો. એક કોલરભાઈ ભગત હતા, પાર્ષદ, બીમાર હતા, પથારી બગાડે. પથારી સંડાસ બાથરૂમ અંદર જાય પછી આરોટે, જાણી જોઈને આરોટે. હવે કેવું બગડ્યું હોય એની પાસે કોણ જાય? એ આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામી એ માંદા પાર્ષદને એવી સેવા કરે, એવા કપડાં પહેરે. મેં સ્વામીને કીધું આ કપડાં હું ધોઈ દઈશ. અડા એવું જ નહોતું. તો સ્વામી કે આપણે દરરોજ નવા લાવી દઈશું. હરિપ્રસાદ સ્વામી કે તમારે ધોવા નથી. એ હરિપ્રસાદ સ્વામીએ માંદાની સેવા કરી. એ અક્ષર પ્રકાશ કરીને સાધુ હતા, સરગવા ઉપર ચડેલા, હાથને પગ ભાંગી ગયેલા. એને યોગીજી મહારાજ કીધું પ્રભુદાસભાઈ હરિપ્રસાદ સ્વામીને કે મારી સેવાની તમારે જરૂર નથી, તમે આ માંદા સાધુની સેવામાં આવ્યો. મેં યોગી મહારાજને કીધું બાપા આપણી સેવામાં રાખો, હું સેવા કરીશ. કારણ કે હરિપ્રસાદ સ્વામી પ્રભુદાસભાઈ સેવા કરશે ને તો 1 મહિનામાં ધામમાં જશે, અને તમે સેવા કરશો ને તો 1 વર્ષે ધામમાં જશે. આ યોગી મહારાજ. અને યોગી મહારાજ ત્યાં સુધી બોલ્યા કે અગ્નિ સંસ્કાર કરીને જ મારી પાસે આવ્યો. હું હારે હતો, હું સાથે હતો સેવામાં અગ્નિ સંસ્કાર. પણ ક્યાં યોગી મહારાજ ને ક્યાં સ્વામીજીનો સંબંધ. આપણે એના સંબંધવાળા બધામાં આપણે સ્વામીના દર્શન કરજો. પ્રેમ સ્વરૂપ સ્વામીમાં આપણે પસ્તાવાનો વારો નહીં આવે ક્યારેય. દિવસે દિવસે ચડતો ચડતો રંગ પ્રેમ સ્વરૂપ સ્વામીમાં આપણને દર્શન થાય છે. પણ આપણે નિષ્ઠા પાકી રાખજો, એમાં હવે કાંઈ ફેરફાર નહીં થવા દેવાનો. અને ભજનનું જોર રાખજો. અને આપણે કોઈને કાંઈ આપણી હરીફાઈ કરવી નથી, કાંઈ આપણે નીકળી જવું નથી, પણ ખૂબ ભજન ભક્તિ કરી અને માણસે સંદેશો પહોંચાડજો. અમે તો ચાલુ જ રાખ્યું છે સભાયું કે બાકી એક પણ દિવસ મંદિરમાં નથી જતા. સમઢિયાળા યોગી ધામના મંદિરમાં કાવડા મારી દીધા છે. જેને આવવું હોય બહાર દર્શન રહેતા પડો, આપણી ગેરહાજરી છે. તો ખૂબ ખૂબ આનંદ થયો. અને
તમને જોઈને આનંદ થયો કે આ જે સભા કરવા આવ્યા છે ને એનો અનંત ઘણો લાભ મળશે. હૃદયમાં શાંતિ થશે, હૃદયમાં આંતરિક શાંતિ તમને મળશે, હૃદયમાં શાંતિ મળશે. આજે પણ મહારાજથી માંડી, યોગી બાપાથી માંડી અને આપણી સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામી હાજરા હજુર પ્રગટ વિરાજમાન છે. એને આપણે પ્રાર્થના કરવાની છે. સદાન સ્વામી